काम सुदेहा होहि भजन नहीं काम सुदेवा होहि भजन नहीं काम सुदेहा ओहि भजन नहीं काम सुदेवा। આ દેહથી હું પ્રભુનું ભજન નહીં કરી શકું, કારણ કે તામસ દેહ પ્રાપ્ત થયો. અને જે દેહથી પ્રભુની સેવા ન થાય, જે દેહથી પ્રભુનું સ્મરણ ન થાય, જે દેહથી તમે પ્રભુના કાંઈ કાર્યો ન કરી શકો, તો નિરર્થક વૃથા જન્મ ભૂતલે મહાપ્રભુજી આજ્ઞા કરે. જે દેહથી પ્રભુની સેવામાં ન પહોંચાય, જે આંખથી પ્રભુનું દર્શન ન થાય, અરે જે હાથથી તમે દાન ન કરી શકો, એ દેહ વૃથા છે. માટે આ દેહ એ પ્રભુની સેવા માટે આપણને પ્રભુએ પધરાવ્યો. એને જ્યાં ત્યાં ગુમાવી ન દેતા એ દેહ દ્વારા થાય એટલું પ્રભુનું સ્મરણ કરજો, પ્રભુની સેવા કરજો. આ રાવણે વિચાર્યું તો આપણા કરતા રાવણ સારો કે આપણે સારા? રાવણને સમયસર વિચારતો આવ્યો કે હવે તો સીતાનું હરણ કરવું, એમની સાથે યુદ્ધ કરવું અને રામના હાથે મરી જાવ. આ નિર્ણય હતો રાવણનો. તો આપણા કરતા રાવણ સારો કે આપણે સારા? આપણને તો ક્યારેય વિચાર જ નથી આવતો સાહેબ, ક્યારેય વિચાર જ નથી આવતો કે આ દેહ પ્રભુએ આપણને શું કામ પધરાવ્યો. ઓહિ ભજન નહીં કામ સુદેહા ओहि भजन नहीं काम सुदेवा। જે દેહ દ્વારા પ્રભુની સેવા ન થાય એ વૃથા જન્મ ભૂતલે. તો આ દેહ નકામો છે. જે આંખ દ્વારા સવારમાં પ્રભુના મંગલા ભોગ મંગલાની સેવા ન થાય, પ્રભુનું સ્મરણ ન થાય. શ્રી સુરદાસજી મહારાજ રોજ પ્રભુનો દર્શન કરવા માટે જતા. હવે એ તો જન્મથી સુરદાસ અંધ હતા ભાઈ. રોજ મંદિરમાં જાય શ્રીનાથજી બાવાના. સવારમાં વૈષ્ણવોની એટલી ભીડ હોય, એટલી ભીડ હોય, એકબીજાને ધક્કા મારે. એ ધક્કા ખાતા ખાતા પણ સુરદાસજી પ્રભુના જગમોહનમાં જઈને ઊભા રહે. રોજ શ્રીજી શ્રીનાથજી બાવાની પ્રભુની ઝાંખી કરે. એટલે બધા વૈષ્ણવો શ્રી સુરદાસજીને કહે, અરે સુરદાસજી, તમે શું કામ આટલી ધક્કા મૂકીમાં આવો છો? તમને ક્યાં પ્રભુનું દર્શન થાય છે? તમે તો જન્મથી અંધ છો, શું કામ ધક્કા ખાવ છો? નિરાતે આવતા હો તો? સુરદાસજીએ જવાબ આપ્યો કે હું અંધ છું, મને નથી દેખાતું. મારા પ્રભુને તો 1000 દિવ્ય ચક્ષુ છે, એ તો મને જુએ છે ને, હું કદાચ નથી જોતો. પ્રભુની તો દ્રષ્ટિ મારા ઉપર પડે ને. કદાચ આપણે મોહવશ અંધ હોઈએ, પણ મારો પ્રભુ તો તમને જુએ છે ને. જે નેત્રનું ફલ શું ગોપીજનોએ લખ્યું છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદા, આ કર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા. વેણુ ગીતની કથા છે 10મા સ્કંદની, આવશે ત્યારે કહીશ. આ આંખનું ફળ શું? આ નેત્રનું ફળ એટલું જ છે કે તમારા પ્રભુનું તમે દિવ્ય દર્શન કરો. આ નેત્રનું આ ફળ છે. તમને પ્રભુએ હાથ આપ્યા, એનું ફળ શું? પ્રભુની સેવા કરવી, યથેષ્ટ દાન કરવું, કોઈ વડીલોની સેવા કરવી, ગાયોની સેવા કરવી. બસ આ હાથનું ફળ છે. આ ચરણનું ફળ યાત્રા કરવી, પ્રભુ માટે દોડી દોડીને પ્રયત્ન સાથે પ્રભુના કાર્યો કરવા, એ આ પગનું ફળ છે સાહેબ. નહીતર તો પછી રાવણની જેમ ઓહિ ભજન નહીં કામ સુદેહા, ओहि भजन नहीं काम सुदेवा। પ્રભુનું દિવ્ય દર્શન ન થાય, પ્રભુની સેવા ન થાય તો સમજી લ્યો કે તમારો જન્મ વૃથા આ ભૂતલ ઉપર છે. આ ભૂમિને આપણે ભારરૂપ છીએ. જો પ્રભુની સેવા ન કરીએ તો
બ્રહ્મ સંબંધ લેવામાં તો બહુ ઉતાવળ કરીએ છીએ કે નહીં? નામ પમાડી લઈએ, આપ શ્રી પધારે ત્યારે બ્રહ્મ સંબંધ ઝડપથી લઈ લઈએ, તે પછી જ તકલીફ શરૂ થાય છે. બ્રહ્મ સંબંધ એ કોઈ ફેશન નથી સાહેબ. બ્રહ્મ સંબંધ કોઈ મજા આવે એટલે નથી લેવાનું. એ કોઈ ગતાનું ગત નથી, એ કોઈ ગાડરિયો પ્રવાહ નથી સાહેબ. બ્રહ્મ સંબંધ એટલા માટે જ લેવાનું છે, એ પાસપોર્ટ છે, વિઝા છે. એ પ્રભુની સેવા કરવા માટે બ્રહ્મ સંબંધ એ લાયસન્સ છે સાહેબ. પણ બ્રહ્મ સંબંધ લઈને પછી જો આપણે પ્રભુને ભૂલી જઈએ તો એ પ્રભુને કેટલો પરિશ્રમ થાય એટલો તો વિચાર કરો. અરે સામાન્ય લૌકિકમાં તમે બહાર ગામ ગયા હો ને, અને પાછા જ્યારે ઘરે આવો તો તમારા બાળકો એ તમારી રાહ જોઈને બેઠા હોય કે નહીં? કે મમ્મી ગયા છે, પપ્પા ગયા છે તો અમારા માટે કંઈક લાવશે. આ તમે એને કોલ આપ્યો હોય, બેટા હું કંઈક લઈ આવીશ તારા માટે. એ રાહ જોઈને બેઠા હોય. તમે આવો એટલે પહેલા વહેલા પૂછે કે મારા માટે શું લઈ આવ્યા? તો જે પ્રભુને તમે કોલ આપ્યો છે બ્રહ્મ સંબંધ વખતે, આપ્યો છે કે નહીં કોલ? કે પ્રભુ આજથી હવે હું તમારો છું, આજથી મારી પ્રત્યેક ક્રિયા હું તમારા માટે કરીશ. પ્રભુ આજથી હું તમારી સેવા કરીશ. એની સાથે તમે બંધાયા છો કે નહીં? બંધાઈને પછી અડીને છૂટા, તમે તમારા રસ્તે હું મારે રસ્તે. આવું બ્રહ્મ સંબંધ લેવાથી કોઈ ફાયદો નહીં થાય, યાદ રાખજો. ઠીક છે, વૈષ્ણવતા સિદ્ધ થાય, વૈષ્ણવતાનો એક ગુણ આવે, પણ પ્રભુ રાજી નહીં થાય, યાદ રાખજો. બ્રહ્મ સંબંધ દીક્ષા એટલા માટે જ છે કે તમે પ્રભુને પધરાવીને સેવા કરો. કોઈ નથી કહેતું કે તમે પૂરી મેંડથી કરો, કદાચ ન થઈ શકે, લૌકિક હોય એવું. સકડી અનસકડી સુધી તો એ પ્રભુ કૃપા કરે ત્યારે પહોંચી શકાય. કદાચ એ સેવા ન પધરાવી, અરે રમતા ભમતા પ્રભુને પધરાવો ને ઘરમાં. ગોવર્ધન નાજી પધરાવીને મિશ્રી તો ધરો, અને પછી જુઓ એનો આનંદ કેવો છે. તમારું ઘર એ મંદિર બની જશે, તમારું ઘર હવેલી બની જશે. રોજ પ્રભુ તમારા ઘરમાં બિરાજશે. અરે 14 બ્રહ્માંડનો અધિપતિ પોતાનું સુખ છોડીને તમારા 3x3 ના ગોખલામાં આવીને બિરાજે, અને તોય તમે એની સેવા કરવાથી વિમુખ થાવ તો પછી આપણા જેવા અભાગી જીવ બીજા કોણ કહેવાય? સાચું કહું છું કે ખોટું? થોડુંક કરતા જાઓ, સાવ આપણે નઠારા ન બનાય ભાઈ. ઓહી ભજન નહીં કામ સુદેહા, कोई भजन नहीं कर्म सिद्धेहा. ક્વઃ કદા ક્વ સુધા લોકે ક્વઃ કાચ ક મણિર મહાન. હે દેવતાઓ, ક્યાં તમારો આ સુધા અને ક્યાં મારું કથામૃત? દેવતાઓ, તમે મને છેતરવા આવ્યા કે શું? પરીક્ષિત રાજા કહે, લઈ જાઓ તમારું અમૃત. મારા માટે કથામૃત એ જ શ્રેષ્ઠ છે. કલિયુગના સંતપ્ત જીવોના પરમ કલ્યાણ માટે શ્રીમદ ભાગવતજીની કથા એ જ શ્રેષ્ઠ છે. અને એટલા માટે તો દોડીને આપણે કથા સાંભળવા જઈએ છીએ ભાઈ. જો આમાં કંઈ ન હોય તો શું કામ દોડીને જઈએ છીએ? એક કથા પૂરી થાય, બીજી શરૂ થાય, દર વર્ષે કથા થાય, અને દર વર્ષે આપણે સાંભળવા જઈએ છીએ. જો આનો કોઈ ફાયદો જ ન હોય તો શું કામ આટલા ખર્ચા કરીને આપણે કથાઓ કરાવીએ છીએ? આનો ચોક્કસ ફાયદો છે. અને યાદ રાખજો, જે દિવસે આ નહીં હોય ને તે દિવસે આપણી પાસે કાંઈ નહીં હોય. આ સીધો જવાબ. જ્યાં સુધી ગંગાનું જળ એ અવિરત વહે છે, જ્યાં સુધી માં યમુનાનું જળ અવિરત વહે છે, જ્યાં સુધી આવી કથાની ધારા અવિરત વહે છે, ત્યાં સુધી ભારતની સામે આંખ ઊંચી કરીને કોઈ નહીં જોઈ શકે. અને આ જે દિવસે લુપ્ત થશે ત્યારે ભારતને કોઈ બચાવી નહીં શકે. આ યાદ રાખજો. એટલા માટે આની જરૂરિયાત છે.
શ્રીમદ ભાગવતજીની કથા એ દિવ્ય અમૃતની ધારા છે. શ્રી સુતજી મહારાજ 3 પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતાની શૌનકાદિ ઋષિ મુનિઓને કથા કહે છે કે 3 પ્રકારના વક્તા છે. એમાં ઉત્તમ વક્તા ક્યાં? ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. આ 3 પ્રકાર છે શ્રોતા અને વક્તાના. આ અહીંયા ભાગવતજીમાં લખેલું છે. આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે 20 પ્રકારના વક્તા છે. જલભેદ પ્રકરણમાં પણ એની છણાવટ કરી છે મહાપ્રભુજીએ. જલભેદ વાંચી લેજો. એમાં 20 પ્રકારના વક્તા બતાવ્યા. એમાં શ્રેષ્ઠ વક્તા કયા, શ્રેષ્ઠ શ્રોતા કયા? અહીંયા શ્રી સુતજી મહારાજ 3 પ્રકારના વક્તાની કથા કહે છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. શ્રી સુખદેવજી મહારાજ અને પરીક્ષિત એ ઉત્તમ પ્રકારના વક્તા અને શ્રોતા. બ્રહ્મા અને નારદ મુનિ એ મધ્યમ પ્રકારના વક્તા અને શ્રોતા છે. સુતજી મહારાજ અને શૌનકાદિ ઋષિઓ એ કનિષ્ઠ પ્રકારના શ્રોતા અને વક્તા. આ 3 પ્રકારના વક્તા, 3 પ્રકારના શ્રોતા. તો એમાં શ્રેષ્ઠ પ્રકારના વક્તા કયા? આપ શ્રી મહાપ્રભુજી જલભેદમાં 20 પ્રકારના વક્તાનું વર્ણન કરે છે. કોઈ સમુદ્ર જેવા વક્તા, કોઈ ખલખલ વહેતી નદી જેવા વક્તા, કોઈ કુવાના જલ જેવા વક્તા, કોઈ ખાબોચિયા જેવા વક્તા. એ જલની સાથે એને સરખાવ્યા છે વક્તાઓ. તો એમાં શ્રેષ્ઠ પ્રકારના વક્તા કયા? તો કે પર્વત ઉપરથી જેમ ખડખડ કરતું કોઈ ઝરણું વહેતું હોય અને એ જેટલું દિવ્ય હોય, પવિત્ર હોય, આવો જે વક્તા હોય એ શ્રેષ્ઠ વક્તા છે. વક્તાના લક્ષણો બતાવ્યા, એના ગુણ લેખા છે. વક્તામાં કેવા ગુણ હોવા જોઈએ તો એની પાસેથી ભાગવતની કથા સંભળાય. દરેક વક્તા કથા સાંભળવા માટે યોગ્ય નથી બતાવ્યા મહાપ્રભુજી. હવે આજે તો કળિયુગમાં બધું ચાલે છે, એની કાંઈ આપણે ચર્ચા કરવી નથી. અધિકારી છે એ પણ કથા કરે છે, અધિકારી નથી એ પણ કથા કરે છે. કારણ કે એ જ કળિયુગનો પ્રભાવ છે. એમાં આપણે બહુ ઊંડું નથી ઉતરવું. એ જે કરતા હોય ભગવાન એને સદબુદ્ધિ આપે, આપણે આપણા માર્ગ ઉપર ચાલીએ. તો ઉત્તમ વક્તા કયા? તો પેલો તો એ બ્રાહ્મણ હોવો જોઈએ. બીજો ગુણ એ વૈષ્ણવ હોવો જોઈએ, બ્રહ્મ સંબંધી હોવો જોઈએ. બ્રહ્મ સંબંધ ન હોય, જેનામાં વૈષ્ણવતા ન હોય, જે પ્રભુની સેવાથી વિમુખ હોય, એવા વક્તાના મુખથી ક્યારેય કથા સાંભળવી નહીં. આપણા માટે પાપ રૂપ છે, એમ શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણ આપણને જણાવે છે. આવા ઉત્તમ વક્તા જે આપણી પુષ્ટિ માર્ગની મેંડને જાણતા હોય, આચાર્ય શ્રીના સિદ્ધાંતોને કાંઈક સમજ્યા હોય. બધાય સમજી ગયા હોય એમ નહીં હો. એ તો અગાઢ સમુદ્ર છે આપણો પુષ્ટિ માર્ગ. તો એને બધાને તો કોણ સમજી શકે? અરે સાક્ષાત શેષ અને શારદા જ્યાંથી નેતિ કરીને પાછા વળી જાય એવડું આપણું પુષ્ટિ સાહિત્ય છે. એટલે બધાને કોઈ સમજી ન શકે, પણ એમાંથી થોડુંક આચમનય કર્યું હોય એવા વક્તા પાસેથી કથા સાંભળવી. જે પૂર્ણ નિષ્ઠાવાન હોય, જે સંતોષી હોય, દ્રષ્ટાંત કુશલો ધીરો, બ્રાહ્મણો, વૈષ્ણવો, વિપ્રો, આટલા ગુણ હોવા જોઈએ વક્તામાં. એ સંતોષી હોવો જોઈએ, એ પ્રભુની સેવા કરતો હોવો જોઈએ. એ સેવા ન કરતો હોય તો તમને શું ધૂળ જ્ઞાન આપે કે તમે સેવા કરો? એ ખુદ આચરણ ન કરતો હોય તમને શું બતાવે કે તમે આચરણ કરો? એ વૈષ્ણવ ન હોય તો તમને શું બતાવે વૈષ્ણવતાના ગુણ? એટલા માટે વક્તા એ વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, દ્રષ્ટાંત દેવામાં કુશળ હોવો જોઈએ, ધીરો એટલે ધીરજવાળો હોવો જોઈએ, વિદ્વાન હોવો જોઈએ, નમ્ર હોવો જોઈએ, વિવેકી હોવો જોઈએ. અને સૌથી મોટી વાત આપ શ્રી મહાપ્રભુજીએ એ કરી છે કે શ્રીમદ ભાગવતના જે ભાવ ઠેરાવીને કથા કરે એ વક્તાના મુખથી ક્યારેય કથા ન સાંભળવી. આજે તો આનાય ભાવ હાલે છે ભાઈ.
5 લાખ ને 25 લાખ ને 50 લાખ આ શું કઈ રીંગણા બટેટા છે કે એના ભાવ લાગે? એનો કોણ ભાવ કરી શકે? અભાવમાં જે ભાવ જગાડે એ શ્રીમદ ભાગવતજીની કથા છે. આ કોઈ ઉધડું રાખેલું શાસ્ત્ર છે ભાઈ? કનૈયાને ક્યારેય કાંટે ન નખાય એનો બહુ મોટો અપરાધ છે. સાચો વક્તા, ભગવદીય વક્તા કોઈ દિવસ શ્રીમદ ભાગવતના ભાવ એની જિંદગીમાં ન જ બોલે. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल. मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा, मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा, मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा, मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल. भागवत जी में राधे कृष्णा, भक्तों बोले राधे कृष्णा, भागवत जी में राधे कृष्णा, भक्तों बोले राधे कृष्णा, भागवत जी में राधे कृष्णा, भक्तों बोले राधे कृष्णा, भागवत जी में राधे कृष्णा, भक्तों बोले राधे कृष्णा. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल.
श्रीनाथ जी संगे शोभे चेरूड़ा संगे शोभे चेरूड़ा श्री यमुने महारानी जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आवो श्रीनाथ जी आवो रे श्रीनाथ जी जाकी करता नहीं रोना जाकी करता नहीं रोना सुखनो नहीं पार जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी ब्रजनंद लाला राधा वरमाला गोवर्धन नाथ श्री जी करो काला वाला वाला ब्रजनानंद लाला राधा वरमाला गोवर्धन नाथ श्री जी करो काला वाला जाकी करता नहीं रोना जाकी करता नहीं रोना सुखनो नहीं पार जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी नैनोना द्वारे तोरण बंधावो कि क्यों निकाली माँ तुलसी रो पावो नैनोना द्वारे तोरण बंधावो कि क्यों निकाली माँ तुलसी रो पावो संगे शोभे चेरूड़ा संगे शोभे चेरूड़ा श्री यमुने महारानी जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी श्रीमद वल्लभ कहो 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 वल्लभ नाम बिना उदार नहीं श्रीमद नाम बिना उद्धार नहीं श्रीमद वल्लभ कहो श्रीमद वल्लभ कहो वल्लभ नाम बिना उधार नहीं श्रीमद वल्लभ कहो श्रीमद वल्लभ कहो श्रीमद नाम बिना उद्धार नहीं श्री गिरिराज धरण की जय श्री वल्लभाधीश की जय श्री गुसाय जी परम दयाल की जय ચા પાણી જલ જે કાંઈ દેવાનું હોય શાંતિથી તમે તમારે ચલાવી રાખજો
આપણા નિયમ પ્રમાણે જેટલી મિનિટનો ઇન્ટરવેલ હોય એ પૂરો થઈ ગયો છે. આવતીકાલથી કે બપોર પછીથી થોડી ઝડપ રાખવી. ઇન્ટરવેલ પછી 1-1 કલાકનો તો ન હોય, નિયમ પ્રમાણે હોય. કથા ક્યારે કરવી પાછી, એટલે બને એટલી ઝડપથી ચા પાણી જલ સેવા બને એટલી વહેલી આટોપી લેવી ફટાફટ. આટલી વિનંતી મારી તમને, એટલે કથામાં બહુ જાજો વિક્ષેપ ન થાય. આપણા નિયત સમયે આપણી કથા ચાલે એવો મારો પ્રયાસ છે. એટલા માટે બીજી એક જાહેરાત પછી કથા શરૂ કરું. આજરોજ બોરવાવ ગામમાં જો કે દર વર્ષે આ આયોજન થાય છે, અને એ બધા નવયુવાન ભાઈઓ જેણે એક સંઘર્ષ ગ્રુપ બનાવ્યું છે, સંઘર્ષ ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે. આજે આ રક્તદાન એ મહાદાન છે ભાઈ. આપણા એક લોહી બોટલથી કોઈ મુસીબતમાં પડેલા કોઈ માણસ એને નવું જીવન પ્રાપ્ત થઈ જાય અને એ માણસ ઊભો થઈ જાય તો એના કેટલા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. એક લોહીની બોટલ કેટલું મોટું જબરજસ્ત કામ કરી શકે એ તો દવાખાનામાં ક્યારેક આપણે કોઈકની ખબર પૂછવા ગયા હોય તો ખબર પડે કે અહીંયા લોહીની કેટલી કિંમત હોય છે. આમ કોઈ કિંમત નથી. અત્યારે કદાચ અહીંયા 2 ડબ્બા ભરીને રાખી દો તો એનું કાંઈ ન આવે, પણ જરૂરિયાત સમયે એક બોટલ લોહી પણ નથી મળતું ભાઈ, અને કેટલાય માણસો પોતાનો જીવ ગુમાવે છે. તો સંઘર્ષ ગ્રુપ દર વર્ષે આ બોરવાવમાં આયોજન કરે છે, અને એ મોટી મોટી હોસ્પિટલો, લગભગ તો અમદાવાદ કેન્સર હોસ્પિટલ માટે જ આ બ્લડ એકત્રિત કરે છે. આજનો મહાવ્યાધિ હોય તો કેન્સરનો રોગ છે ભાઈ. તો એવા દર્દીઓને આવું સુંદર લોહી એ પહોંચતું કરે છે. એટલે હું તો 1000 વખત આ સંઘર્ષ ગ્રુપને ધન્યવાદ આપું છું. એના માટે જોરદાર તાલી પાડો કે જરૂરિયાતમંદ માણસોની આ સેવા કરે છે. આ સહેલું નથી ભાઈ, બહુ અઘરું છે. અને બીજી વાત, બધાને વિનંતી પણ કરું છું, ભગવત કૃપા હોય તો થોડું બ્લડ પણ ત્યાં જઈને દઈ આવજો. આજે આપણી પ્રાથમિક શાળામાં આ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ એ શરૂ રહેશે. તો ભગવત કૃપા હોય ને લોહી દઈ શકો એમ હો તો જરૂર જાજો અને આ મહાદાન અવશ્ય કરજો. આપણા 1000 ગુના ભગવાન માફ કરી દેશે આટલું એક દાન કરવા માત્રથી. રક્તદાન એ મહાદાન છે ભાઈ. અને વિશેષમાં બીજી વાત કે ત્યાં આવેલા બધા ડોક્ટરો, કમ્પાઉન્ડરો, એ જે કોઈ ગ્રુપ ત્યાં આવ્યું છે એ બધાના પ્રસાદનું આયોજન સુવાગ્યા પરિવારના આંગણે છે. એટલે એમને પણ ધન્યવાદ. એ પણ આ કાર્યના સહભાગી છે. એટલે કે આપણી ભીતરમાં જ એનું બધાનું ભોજન પ્રસાદનું પણ આયોજન એ રાખેલું છે. એટલે સુહાગિયા પરિવારને પણ ધન્યવાદ કે એ બધાને પ્રસાદ લેવડાવી અને મહામૂલું આ પુણ્ય એકત્રિત કરશે. તો ફરી વખત વિનંતી કરું કે જે કોઈ બ્લડ આપી શકો એ જરૂરથી પ્રાથમિક શાળાએ જઈ અને થોડામાં થોડું પણ એ બ્લડ ડોનેટ કરજો, જેનાથી ઘણા લોકોની જિંદગી બચી જશે. એ પણ મહાદાન છે. અસ્તુ. શ્રી વલ્લભાધીશ કી જય. જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે કોટિ જન્મ સમુત્થેના પુણ્યેનૈવ તુલભ્યતે. શ્રી સુતજી મહારાજ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની કથા કહે છે. ઉત્તમ વક્તા અને શ્રોતાની આપણે વાત કરતા હતા. 3 પ્રકારના એ વક્તાઓ, 3 પ્રકારના શ્રોતા. આપ શ્રી મહાપ્રભુજીએ જલભેદ પ્રકરણમાં 20 પ્રકારના વક્તાઓની આજ્ઞા કરી છે. એમાં શ્રેષ્ઠ વક્તા વૈષ્ણવો, વિપ્રો, દ્રષ્ટાંત કુશલો, ધીરો, ખલખલ કરતું પર્વતો ઉપરથી વહેતું જેમ ઝરણું એ જેટલું વિશુદ્ધ હોય, જેટલું પવિત્ર હોય, એવા વક્તા જો કથા માટે પ્રાપ્ત થાય તો એ વક્તા શ્રેષ્ઠ છે. એના મુખની કથા સાંભળવી.
આવી આપ શ્રી મહાપ્રભુજીની આપણને વૈષ્ણવોને આજ્ઞા છે. બીજા પછી જે કરતા હોય તે એનું આપણે નથી જોવાનું. આપણા વૈષ્ણવો માટે આપશ્રીની આજ્ઞા આ છે, એ પ્રમાણે અનુસરણ કરવું. સ્ત્રીઓને શ્રીમદ ભાગવતજીની કથા કહેવાનો અધિકાર નથી આપ્યો, કારણ કે શ્રીમદ ભાગવતજીની કથા એ વેદનો જ પ્રકાર છે, એ વેદના સૂત્રો જ છે. શ્રીમદ ભાગવતજીના એક એક શ્લોક, પદે પદે એક એક શ્લોકના એક એક અક્ષરની અંદર વેદના સિદ્ધાંતો જ બતાવ્યા. શ્રીમદ ભાગવતજીની કથા એ કોઈ સામાન્ય કથા નથી ભાઈ. એટલા માટે સ્ત્રીઓને એનો અધિકાર નથી શ્રીમદ ભાગવતજીની કથા કહેવાનો. પણ આજે તો બધું થાય છે ને માણસો બહુ આનંદથી સાંભળે છે, જે કરતા હોય તે. પણ આપણે વૈષ્ણવોએ સાવધાન રહેવું, એટલી મહાપ્રભુજીની આજ્ઞા છે આપણને, એટલે આપણી મેંડ પ્રમાણે આપણે રહેવું. સુતજી મહારાજ આગળની કથા કહે છે કે હવે હું તમને દિવ્ય કથાનો આનંદ આપું છું, આપ સાવધાન થઈ અને સાંભળો. એકદા હિ વિશાલાયમ ચતવારો ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્ય સૂત્રશ્ચ નારદ. એક સમયના વિશે નારદજી ફરતા ફરતા બદ્રી વિશાલા ક્ષેત્રની અંદર પધાર્યા. શૌનકાદી ઋષિઓએ સૂતજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, આ કથા નારદજીને ક્યાં મળી અને કોણે આપી? આ કથાનો વિસ્તાર કેવી રીતે થયો ભાગવતજીની કથાનો? એ દિવ્ય ચરિત્ર તમે અમને કહી સંભળાવો. એટલે સૂતજી મહારાજ કહે છે, એકદા હિ વિશાલાયામ ચતવારો ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્ય સૂત્રસ્ત્ર નારદ. વિશાલાપુરીની અંદર એક સમયે સનદ કુમારો નારદજીની પાસે સત્સંગ માટે પધાર્યા. સનદ કુમારો એટલે બ્રહ્માના માનસ પુત્રો, જેની કોઈ દિવસ ઉંમર જ વધતી નથી. એ 5 વર્ષના બાળક જેવા જ છે, એની ઉંમર તો હજારો વર્ષ છે. પણ પ્રભુના બાળકો છે, બ્રહ્માના માનસ પુત્રો છે. એ ચારે ચાર સનદ કુમારો એક જ સરખા લાગે છે, જે ભગવત રૂપ છે. હવે એ ભગવત રૂપ હોવા છતાં એને સત્સંગ કરવાનો એ સમય મળી જાય છે, અને ભગવત રૂપ હોવા છતાં એને સત્સંગ કરવાની ઈચ્છા થાય છે. જો અને આપણે કાંઈ નથી તો સત્સંગ કરવાની ઈચ્છા નથી થતી. કોણ જાણે શું આપણને ભૂત વિડગું છે, બધું મન થાય છે, સત્સંગ કરવાની ઈચ્છા નથી થતી. સનદ કુમારો ભગવત રૂપ હોવા છતાં એને સત્સંગ કરવાની ઈચ્છા થઈ, અને એટલે તો બદ્રી વિશાલા ક્ષેત્રમાં પધાર્યા. પણ જ્યારે બદ્રી વિશાલા ક્ષેત્રમાં આવ્યા, નારદજીની સાથે સત્સંગ કરવો હતો. પણ નારદજીનું જ્યાં મુખ જોયું, હવે આ તો આવ્યા હતા સત્સંગ કરવા. નારદજીનું મુખ જોઈને બધું સમજી ગયા કે આ ભાઈ તો બીમાર છે. બીમાર વ્યક્તિની સાથે કેમ સત્સંગ થાય? તમે બધા અહીંયા કથા સાંભળવા આવો ને મને માથું દુખતું હોય તો હું તમને કેવો સત્સંગ કરાવું? થાય? કદાચ બોલું તો પરાણે બોલતો હોઉં, પણ એમાં આનંદ નહીં આવે. જેની સાથે સત્સંગ કરાવવો હોય, સત્સંગ કરવો હોય, એ સામેનો વ્યક્તિ પેલા તો નિરામય હોવો જોઈએ, એ પ્રસન્ન હોવો જોઈએ, તો સત્સંગનો આનંદ આવે ને. હવે અહીંયા સનદ કુમારો આવ્યા બદ્રી વિશાલા ક્ષેત્રમાં, પણ નારદજી બીમાર છે. હવે બીમાર છે એ કેમ ખબર પડી? એનું મોઢું જોઈને ખબર પડી. હવે નારદજી તો કઈક ગહેરી ચિંતામાં પડ્યા હતા. એના મોઢા ઉપર એનો થાક વર્તાતો હતો, ચિંતા ગ્લાની વર્તાતી હતી. સનદ કુમારોએ જોયું કે નારદજી તો બીમાર છે, કાંઈ ભલે શરીરથી નહીં હોય, એ કાંઈક મનથી બીમાર છે. નારદજીની દશા જોઈને સનદ કુમારો
એ ઓળખી ગયા કે આની સાથે કેવી રીતે સત્સંગ થાય, કેમ કરવો સત્સંગ. નારદજીને પૂછ્યું, કથમ બ્રહ્મ દિનઃ મુખ કૃતઃ ચિંતાતિરો ભવાન તત્પરમ ગમ્યતે કુત્ર કુતશ્ચ ગમનમ તવ. કથમ દીન મુખ બ્રહ્મન. મુખ જોઈને વર્તી ગયા સનત કુમારો. સીધો પ્રશ્ન જ કર્યો નારદજીને, નારદજી તમારું મુખ કેમ આમ દીન જેવું, ગરીબ જેવું છે? તમે તો હરિના દાસ છો, તમે તો સાક્ષાત બ્રહ્માના માનસ પુત્ર છો. તમારા મુખ ઉપર ક્યારેય ગ્લાની ન હોવી જોઈએ. અને આ વાત સાચી છે, આ બરાબર સાંભળજો તમે બધા. અહીંયા સનત કુમારો આજ્ઞા કરે છે, એક શરત છે મોટામાં મોટી, કે હરિનો દાસ હોય ને એ ક્યારેય ઉદાસ ન હોય. અને ઉદાસ જેટલા દેખાતા હોય સમજી લેજો કે એ ક્યારેય હરિના દાસ હોતા નથી. હરિનો દાસ ક્યારેય ન હોય ઉદાસ. હરિનો દાસ એટલે વૈષ્ણવ, હરિભક્ત. એ સતત આનંદમાં જ હોય, કારણ કે એના ઘરમાં સાક્ષાત આનંદ ઘન બિરાજતા હોય એટલે આનંદ હોય. અને જે ઉદાસ હોય ને સમજી લેવું કે એ પ્રભુનો વૈષ્ણવ નથી, એ પ્રભુનો દાસ ન હોઈ શકે. હરિના દાસને ક્યારેય ઉદાસ થવાની પરવાનગી જ નથી. હરિના દાસને ક્યારેય શોકમાં રહેવું જ નહીં. આપ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. અને જ્યારે શોક હોય ને તો પ્રભુની સન્મુખ ક્યારેય થતા નહીં. એટલા માટે સૂતક બાધકના દિવસોમાં આપણે પ્રભુની સેવામાં નથી પહોંચી શકતા. એનું મેઇન કારણ આ જ છે. બાકી પ્રભુને કઈ સૂતક લાગે ભાઈ? પ્રભુને સૂતક લાગે? તો પછી દ્રૌપદી 5 દિવસના ધર્મમાં હતા તો હાથો હાથ સાડીઓ શું કામ દેવા ગયા હતા? ગયા હતા કે નહોતા ગયા? અરે શુદ્રમાં શુદ્ર વ્યક્તિઓના હાથના ભોજન પ્રભુએ કર્યા છે. શુદ્રમાં શુદ્ર વ્યક્તિઓના ઉદ્ધાર પ્રભુએ કર્યા છે. તો પછી એને સૂતક ને બાધક હોય? પણ સૂતક અને બાધકમાં આપણે પ્રભુની સેવામાં નથી પહોંચી શકતા. એનું એક જ મેઇન કારણ છે કે પ્રભુને ઉદાસી ક્યારેય ગમતી નથી. પ્રભુને 3 વસ્તુ પસંદ નથી. એક કલહ પ્રભુને પ્રિય નથી, એક ધુમાડો એ પ્રભુને પ્રિય નથી, અને એક ઉદાસીનતા પ્રભુને ક્યારેય પ્રિય નથી. આ 3 આપણા ઘરમાં ન થવા જોઈએ. ક્યારેય કલહ ન થવો જોઈએ. પ્રભુની સન્મુખ બિરાજતા હોય ક્રોધ ન આવવો જોઈએ. ક્રોધાત ભવતી સન્મોહા સન્મોહાત ભવતી બિભ્રમો તત પ્રાણ પ્રણશ્યતિ. ગીતાનો સિદ્ધાંત કહે. એટલે આ 3 બાબત પ્રભુને નથી ગમતી. પ્રભુની સન્મુખ આપણે ક્યારેય ધૂપ બત્તી નથી જલાવતા. દીવો કરીએ પણ ધૂપ બત્તી પ્રભુ શ્રી ઠાકોરજી સન્મુખ ક્યારેય નથી થતા. ધુમાડો પ્રભુને પસંદ નથી. કલહ પ્રિય નથી, અને એક ઉદાસી પ્રિય નથી. આપણે ઉદાસીના દિવસો જ્યારે હોય, કોઈ સ્વજન વયું ગયું હોય, તો આપણે કમસે કમ 16 દિવસ સુધી પ્રભુ સન્મુખ નથી થતા. કારણ કે પ્રભુનું આપણું એ વામડું મુખ જોઈ અને પ્રભુને પરિશ્રમ થાય છે. અને કોઈ ભગવદીય જીવ ક્યારેય પોતાના પ્રભુને પરિશ્રમ ન આપે. એટલા માટે આપણા પ્રભુ હોય ને, કોઈ આપણા ગુરુ બંધુ હોય, કોઈ આપણા ભગવદીય હોય, એના ઘેરે પધરાઈ આવી. આપણા પ્રભુને પરિશ્રમ ન થાય. આટલા માટે અહીંયા નારદજી એ બીમાર છે. કથમ દીન મુખા બ્રહ્મન કૃતો ચિંતા પરાભવા. સીધો પ્રશ્ન જ કર્યો છે સોનકાદી ઋષિઓએ, સનત કુમારો. નારદજીનું મુખ જોઈને બધું વર્તી ગયા કે નારદજી બરાબર પરિસ્થિતિમાં નથી, આની સાથે કેવી રીતે સત્સંગ થાય? અને મુખ જોઈને બધી ખબર પડી જાય કે નહીં ભાઈ? ઘણા 2 માણસ ઝઘડતા હોય દરવાજો બંધ કરીને, અને કોઈ ઓચિંતા આવે ને એટલે દરવાજો ખોલીને પાછા આમ
હસવાનો ડોળ કરતા હોય, હકીકતે ઝઘડતા હોય. એ ગમે એટલું છુપાવે, પણ જે હોશિયાર માણસ હોય ને એ તો સમજી જ જાય. એનું મોઢું જોઈને સમજી જાય કે આ બે ઝઘડતા હતા. સુધરેલા ભણેલ ગણેલા માણસો આવો ડોળ કરી લે થોડી વારમાં. અભણ માણસો ને તો કઈ પડી ન હોય તો ઓલા આવે તોય ઝઘડતા હોય, તોય હાલતી હોય. પણ ભણેલ ગણેલ માણસને શરમ આવે એટલે દરવાજો ખોલતા પહેલા સ્વસ્થ થઈ જાય. પણ જે હોશિયાર માણસ હોય ને ગમે એટલા સ્વસ્થ થાવ, તમે સ્વસ્થ બની ગયા, તમારા મોઢાની રેખાઓ નહીં ફરે, યાદ રાખો. અને તમારું આ મોઢું છે ને એ આખા શરીરનો, તમારા મનનો અરીસો છે. શું છે? અરીસો છે. મોઢું છે એ અરીસો છે. તમે ગમે એટલું અંદર છુપાવો, તમારું મોઢું એ બધું બયાન કરી દેશે કે તમારી અંદર શું વિચારો ચાલે છે. એટલે મન છે ને એ જ અરીસો છે ભાઈ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ મોટામાં મોટું કારણ, મન એ જ અરીસો છે. દરબાર મન એ મોટામાં મોટો અરીસો છે. એ ગમે એટલું છુપાવે, એ છુપાય નહીં ભાઈ. ખબર પડી જ જાય કે આ કઈ ચિંતામાં. અને આખા દિવસમાં આપણા મોઢા ઉપર 14 પ્રકારના ભાવ ફરી જાય છે. ક્યારેક જુઓ તો આનંદમાં હોય, ક્યારેક શોકમાં હોય, ક્યારેક ચિંતામાં હોય. એ બધા ભાવ મોઢા ઉપર આવે છે અને ઓળખવા ઓળખી જાય. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય. ભલે બુરે સારે કર્મો કો, ભલે બુરે सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. ગમે એટલું છુપાવો, આ મન છે ને એ અંદરની પીડાનું બયાન કરી દે. ગમે એટલું છુપાવો, એ છુપાય નહીં. સમજવા વાળો માણસ સમજી જાય. અને એમાં અમારા ભાઈઓ કરતા બહેનોને બહુ ખબર પડે એમાં. કોણ આપણી સામે કેમ જોવે છે, શું કામ જોવે છે, શું કહેવા માંગે છે, એને બધી ખબર પડે. ભાઈઓ કરતા બહેનોને વધારે ખબર પડે. એનામાં અલૌકિક શક્તિ મૂકી છે ભગવાન. ઘરવાળા ખાલી સામે જોવે તો બધું સમજી જાય કે આપણને ખીજાય છે, આમ નથી કરવાનું એમ કહે છે, કે અહીંથી ચાલતું થવાનું છે એમ કહે છે. એ શક્તિ વિશેષ છે બહેનો. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો કો, भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. मन ही ईश्वर मन ही आत्मा, मन से बड़ा ना कोई. मन ही ईश्वर मन ही आत्मा, मन से बड़ा न कोई. મન એ જ ઈશ્વર, મન એ જ આત્મા, મનથી મોટું કોઈ છે નહીં આ જગતમાં. મન એ બધું બયાન કરે. જે તમે છુપાવવા જાવ ને એમ એમ વધારે બયાન કરે. સનત કુમારોએ જાણી લીધું
નારદજી કંઈક બીમાર છે એટલે સીધો પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મ દીનઃ મુખ કૃત ચિંતા તરો ભવા. શું ચિંતામાં છો એ તો કહો. તમે તો હરિના દાસ છો હે નારદ, તમને અધિકાર નથી આવી રીતે ઉદાસ રહેવાનો. હરિનો દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય ભાઈ. હરિના દાસને ઉદાસ રહેવાનો અધિકાર પણ નથી. એને દુઃખ હોય કે સુખ હોય, સુખ દુઃખ મન માન આણીએ, એ તો ઘટ સાથે રે ઘડિયા, મારા પ્રભુજીના જડિયા. કોઈના ટાયડા નવ ટળે, એ તો મારા વાલાજીના જડિયા. એ સુખ દુઃખ મન માન આણીએ. સુખ દુઃખ તો આવવાનું, એટલે શું કાયમી આપણે મોઢું ચડાવીને જ બેઠું રહેવાનું? તો પછી પ્રભુની સેવા ક્યારે કરશો? તમારા પ્રભુને ક્યારે પ્રસન્ન કરશો? એ સુખ ને દુઃખ એ તો હવા છે, એ આયવે જ રાખશે, એ ક્યાંય જવાની નથી. એ આપણા જન્મથી મૃત્યુ સુધીની પ્રક્રિયા છે. એ હવા છે. સુખ અને દુઃખ વારા ફરતી આયવે જ રાખશે. અને એ તાણાવાણામાં જો પડી જાશો તો પ્રભુ ભૂલાઈ જશે. યાદ રાખો, પ્રભુની જેને સેવા કરવી છે ને, એને ક્યારેય સુખ ને દુઃખ ગણવા જ નહીં. એટલે પાનબાઈ કહે છે કે સુખ ને દુઃખ ની જેને આવે નહીં એડકી પાનબાઈ, એ તો મારા હરિજનની ઓળખાણ. હરિજન એટલે ભક્ત કોને કહેવાય? જેને સુખ અને દુઃખ ની ક્યારેય એડકી ન આવે. ભક્તિ રે કરવી જેને, રાખ થઈને રહેવું પાનબાઈ, આ મેલવું અંતરનું અભિમાન. જેને ભક્તિ કરવી હોય ને, જેને સેવા કરવી હોય, એને આ સુખ દુઃખના દ્વંદ્વમાંથી નીકળી જવું. પણ ઘણા તો એની પાસે જ અપેક્ષા રાખીને બેઠા છે કે ભગવાન બધું સારું કરશે. ખોટી વાત. ગીતાજીનો સિદ્ધાંત વાંચી લેજો. કર્મણા જાયતે જંતુ કર્મેણેવા વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મેણેવા પ્રપદ્યતે. સુખ આવે તોય સમજી લેવું કે એ તમારા કર્મનું ફળ છે, અને દુઃખ આવે તોય સમજી લેજો એ તમારા કર્મનું જ પરિણામ છે. એ તમારા કર્મનો હિસાબ છે. ભગવાન ન કોઈને સુખી કરે ન દુઃખી કરે. પ્રભુ તો આનંદ આપે છે. એ તો આનંદના દાતા છે. પ્રભુ સુખ કે દુઃખના દ્વંદ્વમાં નથી ભાઈ. પ્રભુ સુખ અને દુઃખથી પર છે. એ ખુદ પર છે. તમને સુખી ને દુઃખી કેવી રીતે કરી શકે? વાલો તો આનંદ ને પરમાનંદ કહેવાય ને. એ પ્રભુ તો ખુદ આનંદમાં બિરાજે છે. સુખ અને દુઃખની પરિભાષાથી ઉપર છે આનંદ, અને એ આનંદમાં પ્રભુ બિરાજે છે. તો સુખ અને દુઃખમાં પ્રભુ કેવી રીતે તમારી સહાય કરી શકે? પ્રભુએ ના પાડી છે, એમાં હું નથી. તમારી કોઈ લૌકિક ગતિમાં હું નથી. અને પ્રભુને વિનંતી પણ કરવાની મનાય છે આપણા માર્ગમાં. તમે સુખી હો કે દુઃખી, એ તમારા કર્મનું પરિણામ છે. ભગવાન કોઈને ન સુખી કરી શકે ન દુઃખી કરી શકે. હા, એના ચરણારવિંદમાં જાઓ, તમારા તાપ કલેશનો નાશ કરી શકે, તમારા હૃદયમાં આનંદનું દાન કરી શકે પ્રભુ. અને એ આનંદનું દાન કરવા માટે સદૈવ તત્પર છે. હા, તમારા મૂંઝવતા જે પ્રશ્નો હોય, પણ એ અલૌકિકના હોય ને, જે માણસથી ન થઈ શકે, આપણા હાથની વાત ન હોય, ત્યારે પ્રભુને વિનંતી થાય. અને એ અલૌકિકના પ્રશ્નો હોય તો. લૌકિક પ્રશ્ન ગોઠણ દુખે એ ભગવાનને કહેવા ન જવાય ભાઈ. ઘણા ન્યા બેસીને આયોડેક્સ ન્યા લગાડતા હોય બેઠા બેઠા, અને ભગવાનને વિનંતી કરતા હોય, અરે પ્રભુ હામું તો જો. પ્રભુ કે તે આંબલી ખાવામાં બાકી નથી રાખ્યું, એમાં હું શું કરું? ભજીયા બહુ ખાધા છે તો હવે ભોગવો. છતાંય પ્રભુ તો કૃપાળુ છે. આપણા બધા દુઃખ દર્દને એ સમજે જ છે, પણ કહેવાની મનાઈ છે. ભગવાન તો સમર્થ છે અને એ દયાળુ પણ છે. કૃપા અવશ્ય કરે છે, પણ આપણી માગણી ન હોવી જોઈએ કે જેનાથી પ્રભુને પરિશ્રમ થાય. નારદજીએ કહ્યું, સનત કુમારો, બન્યું આવું કે મારા દુઃખનું કારણ હું તમને બતાવું.